પાટડીની મુખ્ય બજાર, આંબલી બજાર, દાણાપીઠા, વિજય ચોક, ચાર રસ્તા સહિત કોમર્શિયલ કોમ્પ્લેક્સ, 5 હાટડી અને કલાળા દરવાજા સહિત વિવિધ સમાજ અને વિસ્તારની તમામ દુકાનો સજ્જડ બંધ રહી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ 27 પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી, જેના વિરોધમાં પાટડી શ્રી સૂરજમલજી હાઈસ્કૂલ પાસે દસડા વિધાનસભા, ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવ્યું। તેમજ સૂરજમલજી હાઈસ્કૂલ ખાતે ચાલી રહેલ ક્રિકેટ ટુર્નામેન્ટના ખેલાડીઓ તેમજ દર્શકોએ કાળી પટ્ટી લગાવીને મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ આપી। ત્યારે પુતળા દહન કાર્યક્રમમાં ધારાસભ્ય પી.કે. પરમાર, જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી દિલીપભાઈ પટેલ, પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલ સોની સહિતના ભાજપના આગેવાન અને કાર્યકર્તાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના આગેવાન સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી મૃતકના આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી। ત્યારે આતંકીઓને હુમલાને વખોડી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા। ત્યારે આજે સમસ્ત ગામ બંધનું એલાન આપવામાં આવ્યું છે, તેમજ સાંજે કેન્ડલ માર્ચનું પાટડી 4 રસ્તાથી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત પાટડી નગરના હિન્દુ ભાઈ બહેનો જોડાશે। ગત 22મી એપ્રિલે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં નિર્દોષ જેની પાસે કોઈ હથિયાર નહોતા અને પ્રવાસે ગયેલા હતા એવા પર્યટકો ઉપર આતંકવાદીઓએ જે પ્રકારે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એના કારણે 28 જેટલા નિર્દોષ પર્યટકો મોતને ઘાટ ઉતર્યા। એમાંય ગુજરાતની અંદર એક સુરતના, ભાવનગરની અંદરના 2 પિતા પુત્ર, એમ ગુજરાતના 3 પર્યટકો હતા। આતંકવાદીઓએ જે આ હુમલો કર્યો છે એના વિરોધમાં સમગ્ર દેશ આતંકવાદીને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે, એમના પર એક્શન લેવામાં આવે એ ઈચ્છી રહ્યો છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવા માટેના નિર્ણય લીધા છે। અને ત્યારે અમારી દસાડા વિધાનસભા ક્ષેત્રના પાટડી અને લખતર એ તાલુકાની અંદર આતંકવાદના વિરોધમાં તમામ વેપારીઓ અને જનતા જનાર્દને આજરોજ બંધ પાડી અને તમામ દુકાનો, વેપાર ધંધા એ બંધ રાખ્યા છે અને સજ્જડ બંધ પાડ્યો છે। ખરેખર જે આતંકવાદી એ આ હુમલો કર્યો છે એના સંદર્ભમાં નિર્દોષ લોકોના જે જાન ગયા છે તમામને પ્રભુ એમના આત્માને શાંતિ આપે। પરિવાર પર પણ એમને જે આ દુઃખદ ઘડી આવી છે એમાં પરિવારને પ્રભુ આ દુઃખદ ઘડી સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। ખાસ કરી આજે પાટડીની અંદર અમે બધા વેપારીઓને જ્યારે બંધ રાખવા માટેની વાત મૂકી, સ્વયંભૂ તમામ વેપારીઓએ બંધ પાડ્યો છે। એ તમામ વેપારીઓનો આ તકે આભાર વ્યક્ત કરું છું। આભાર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।